નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે દશામાં હવે સૌના દુઃખ ભરવા માટે આવી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં આગમન યાત્રા આજે નીકળી છે। બરાલપુરા ખાતેના દશામાં છે જય મહાકાળી યુવક મંડળ, જેઓ છેલ્લા 50 વર્ષ ઉપરાંતથી આ દશામાની સ્થાપના કરતો આવ્યું છે અને પ્રખ્યાત મુંબઈથી આ લોકો છેલ્લા 5 વર્ષથી પ્રતિમા લઈને આવતા હોય છે અને ભવ્ય પ્રતિમાના દર્શન આપ સ્પાર્ક ટુડેના માધ્યમથી આપ કરી રહ્યા છો। વડોદરા શહેરમાં હવે એક દિવસ બાકી છે અને મા દશામાના સ્થાપનનું અને વડોદરામાં ઠેર ઠેર જગ્યાએ મા દશામાનું સ્થાપન કરવામાં આવ્યું છે। સૌ ભક્તો ગાજતે ગાજતે મા દશામાને આવકારી રહ્યા છે। મા દશામાનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અત્યારે જય મહાકાળી યુવક મંડળ છેલ્લા 50 વર્ષથી જે રીતે અવિરતપણે મા દશામાની પ્રતિમાનું સ્થાપન કરતા આવ્યા છે અને છેલ્લા 5 વર્ષથી મુંબઈથી આ પ્રતિમા લાવવામાં આવે છે, ત્યારે મા દશામાની ભવ્ય પ્રતિમા આપ નિહાળી રહ્યા છો। અત્યારે ગાંધીનગર ગૃહ ખાતેની આગમન યાત્રા પ્રસ્થાન થવા જઈ રહી છે, જે બરાલપુરા ખાતે પહોંચશે, ત્યારે મા દશામાના નાદ સાથે હવે જ્યારે મા દશામાનું સ્થાપનને આડે એક જ દિવસ બાકી છે। સૌ માઈ ભક્તો મા દશામાનું વ્રત આરંભશે, ત્યારે તે પહેલા જે આગમન યાત્રાઓ વડોદરા શહેરમાં નીકળી રહી છે, એવી જ આ આગમન યાત્રા વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળવા જઈ રહી છે અને અત્યારે વાજતે ગાજતે આ યાત્રામાં સામેલ થવા માટે વડોદરાના તમામ જે માઈ ભક્તો છે તે અહીંયા પહોંચી ગયા છે અને ખૂબ જ ધામધૂમપૂર્વક આ યાત્રા હવે થોડીક જ ક્ષણોમાં શરૂ થવા જઈ રહી છે। खुशी साउंड वडोदरा। खुशी साउंड वडोदरा, powered by Rocket Series and Mirchi Outlook।
Rocket Series and Mirchi Outline. DJ Jaimin and DJ Piyush. Kushi Sound Vadodara. Kushi Sound Vadodara. Kushi Sound Vadodara. Powered by Rocket Series and Mirchi Outline. હલો હલો ભાજપના કાર્યકર્તા સેતાબેન માછીનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મહાકાળી યુવક મંડળ તરફથી.
દર્શક મિત્રો, જે રીતે જય મહાકાળી યુવક મંડળ દ્વારા દર વર્ષે પરંપરા પ્રમાણે આ યાત્રા કાઢવામાં આવે છે. આપણે અગ્રણી છે, શું કહેશો, કેટલા વર્ષથી યાત્રા અને ક્યાંથી ક્યાં જશે? આ લગભગ 1982 થી ચાલુ છે માતાજીનું. અમે ત્રીજી પેઢી છે જે બેસાડે છે માતાજી, અને છેલ્લા 5 વર્ષથી અમે બોમ્બેથી પ્રતિમા લાવીએ છીએ, અને અહીં ગાડી 5 વર્ષથી છેલ્લા છે પ્રતિમા લઈને સ્થાપિત કરીએ છીએ માતાજી. મૂર્તિ બોમ્બેથી લઈને આવ્યા છો, કેટલા વર્ષથી લાવો? અમે મૂર્તિ છેલ્લા 5-7 વર્ષથી બોમ્બેથી લાવીએ છીએ. કઈથી કઈ સુધી યાત્રા થશે? અમારી યાત્રા છે ગાંધીનગર ગૃહથી પ્રતાપ ચોકીથી લઈને ગાંધીનગર ગૃહથી લઈને જશે આપણે પદ્માવતી શોપિંગ સેન્ટર જઈ માંડવી લઈને ચોખંડી બરણપુરા નિત્યકીનો ખાચો મહાકાળી મંદિર પાસે લખીબાના ઘરમાં. દર્શક મિત્રો, જે રીતે વડોદરા શહેરમાં જે રીતે એક પછી એક આગમન યાત્રા નીકળી રહી છે, ત્યારે અત્યારે આજે જય મહાકાળી યુવક મંડળ દ્વારા આ યાત્રા કાઢવામાં આવી રહી છે. અત્યારે ગાંધીનગર ખાતેથી આ યાત્રા નીકળી છે અને બરાબર ખાતે પહોંચશે. કેમેરામેન રાહુલ પટેલ સાથે પરેશ બગવાડા,